हेलो एवरीवन, आई एम ध्रुति। वेलकम बैक टू माय चैनल। आज मैं आपको ले जा रही हूँ एक नई जगह पे। मैं जा रही हूँ एक गांव में। वहाँ का खेत दिखाने वाली हूँ और बहुत कुछ दिखाने वाली हूँ। हमारे एक फ्रेंड ने वहाँ पे गेट टुगेदर रखा था, तो हमने क्या क्या किया वहाँ पे वो सब कुछ मैं दिखाने वाली हूँ आज की वीडियो में। वीडियो बहुत नेचुरल रहने वाला है, जैसा हमने शूट किया है वैसे ही दिखा रही हूँ। चलो स्टार्ट करते हैं वीडियो। जा જામફળ ઉગેલું છે જો જાંબુના એટલા જાંબુ મીઠા હોય ને કે તમે ખાઓ ને જો અંદર મોટા હશે જો અરે મોસી આય બેટા જો મોટું આપણે ઘર આગળ ઉભે લાલ જામફળ એક પાછા જા લાલ છે તો જ નાના હશે ને કે બધા લાલ છે? વાયુ લાગે છે ઉકી ગયું હશે। તમે આમળાનું ઝાડ જોઈ રહ્યા છો। આમળાના પાકના કારણે આખું ઝાડ નમી ગયું છે। આવું આપણને શહેરમાં ક્યાં જોવા મળે? તો અમને બધાને તો આ વસ્તુ જોવાની ખૂબ મજા આવી। આ ભાઈ આમળાનો પાક લઈ રહ્યા છે, જેમાં એક એક આમળા તોડી રહ્યા છે। ખૂબ મહેનતનું કામ છે આ। ખરેખર સલામ છે આવા ખેડૂતોને। સરગવાની સિઝન હાલ શરૂ થઈ હશે, કેમ કે ખૂબ જ પતલો સરગવો અત્યારે ઉગેલો હતો। મેં તો અત્યાર સુધી ટીવીમાં જ જોયું હતું આવું સુંદર વાવેતર। અહીંથી તમે છેક સુધી નજર નાખી શકો છો। ખૂબ જ સુંદર રીતે પાક ઉગાડેલો છે। આવું તો મેં મૂવીમાં જ જોયું હતું। કેટલા નાના નાના આ બંને નાના બાળકો અમને આખું ખેતર ફેરવી રહ્યા છે। આ એમનું જ ખેતર છે। ખૂબ જ મજા આવી એમની સાથે ફરીને। સામે આટલો સરસ રાઈનો પાક ઉગેલો હોય તો આપણને તો DDLJ નો સીન જ યાદ આવે, ખરું ને? પણ એ બધું કરતા અમને ના આવડે। બધી મેથી જેવી જ લાગે। ફાર્મની વિઝિટ તો કરી લીધી। હવે જ્યાં આપણે ઘર બનાવેલું છે ત્યાંનો એરિયા બતાવી રહી છું। ગેટ ટુગેધર અહીં જ રાખેલું હતું। તમે જોજો, એન્જોય કરજો, લાઈક અને કમેન્ટ કરજો, વિડીયો પૂરો નિહાળજો। અહીં જેટલા પણ તમને ઝાડ જોવા મળી રહ્યા છે એમાં પીલી, ચંદન, રુદ્રાક્ષ, જાંબુ, જામફળ એ બધા ઝાડ અહીં વાવેલા છે। આંબા અને ચીકુના વિડીયો લેવાનો હું ભૂલી ગઈ છું। ત્યાં એટલા નીચે પાક આવે છે કે એક વર્ષનું બાળક પણ તોડી શકે। કેરીની સિઝન તો હાલ છે નહીં, પણ અમે સાંભળ્યું ખૂબ નીચે પાક ઉગે છે। પણ ચીકુ તો અમે બધાએ જાતે જોયા। ખૂબ જ નીચે ઉગેલા હતા ચીકુ। અમે અમારા એક મિત્રના ફાર્મ પર ગયા હતા અને ફાર્મમાં જ્યાં એમનું ઘર છે ત્યાં જ આ બધા વૃક્ષો ઉગાડેલા છે। ઘર આગળ આ બધા વૃક્ષો ખરેખર ખૂબ સુંદર લાગતા હતા।
પબ્લિક પ્લેસ પર ઘોડાની સવારી ઘણીવાર કરી હશે, પણ આ ઘોડે સવારીની મજા જ કંઈક અલગ હતી. ખૂબ સુંદર ઘોડી હતી આ, અને તમે કદ તો જોઈ જ રહ્યા છો. ખરેખર સુંદર લાવો હતો આ. શિયાળાની ઋતુ હોય, ઠંડક હોય અને એમાં આવું તાપણું હોય, સૌને બહુ મજા આવી. જેમના ઘરે ગેટ ટુગેધર રાખેલું હતું એમણે અમને બધાને ગિફ્ટ આપી. અને તમે જે જોઈ રહ્યા છો એ અમારા કોટક ફેમિલીના સિનિયર છે. बहुत बढ़िया. અમારા તરફથી આખા કોટક ફેમિલી તરફથી એક નાની ગિફ્ટ ઘરને આખા. હવે કેવું છે કે લલિતભાઈએ જેવું વિચાર્યું કે ભોલેના ભગત હતા, ભોલે આપે, તો અમે એવું વિચાર્યું કે એક નવી શરૂઆત ફરી વખત બાપુ કરી રહ્યા છે, તો અમે ગજાનન આપ્યા છે. તો કંઈક આવી રીતે અમે એક સાંજને માણી. શિયાળાની ઋતુ હોય, આવું ખુલ્લું ખેતર હોય, એમાં આટલું સરસ સ્વાદિષ્ટ ભાણું હોય અને વાતોના વડા હોય, ફ્રેન્ડ્સ હોય, સગા સંબંધી હોય, તો વાત જ શું પૂછવી. સૌ કોઈએ ખૂબ જ આનંદ કર્યો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. વિડીયો ક્યાંય પણ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, જેથી કરીને તમે આવા વિડીયો જોઈ શકો અને મારા ક્રાફ્ટના વિડીયો હવે જલ્દીથી આવશે એને પણ માણી શકો. મળું છું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જ્યાં સુધી નવા વિડીયો આવે ત્યાં સુધી તમે મારા જૂના વિડીયો જોઈ શકો છો. અલગ અલગ વિષયના વિડીયો ચેનલ પર મૂકેલા છે. તમને જે પણ વિષય પસંદ હોય તે વિડીયો જોઈ મારી ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ શેર કરો. નવો વિડીયો તમે કયો જોવા માંગશો, DIY નો કે પછી ઓર્ગેનાઇઝેશનનો, કમેન્ટ કરીને જણાવજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.